મારું નામ મનીષ પરીખ છે. મારા સનનું નામ નિશિત પરીખ છે. એને આફ્ટર 12th એને સ્ટડી અબ્રોડ માટે કેનેડા જવું હતું. એની બહુ જ ઈચ્છા હતી કેનેડા સ્ટડી માટે. કાનન.co.માંથી અમે કોન્ટેક્ટ કર્યો અને નિશિતને અમે કાનન.co.માં લઈ ગયા. ત્યાં આગળ એને આપણે એકેડેમિકથી માંડી વિઝા માંડીથી બધા પ્રોસેસ એને ફૂલ સપોર્ટ કર્યો. એને સારી કોલેજ, સારા કોર્સ અને વિઝા પ્રોસેસ માટે એને ઘણી હેલ્પ કરી. કાનન.co પેરેન્ટ્સને પણ સારી રીતના સપોર્ટ કર્યો છે. બહુ જ સારો અનુભવ રહ્યો છે. અમને ઘણો સારો અનુભવ રહ્યો છે અને ઘણું અમને માર્ગદર્શન ને બધું આપ્યું. કોર્સ કયા લેવા, કઈ સારી કોલેજ, ક્યાં નિશિતને શું અનુકૂળ આવશે, બધી રીતના અમને હેલ્પ કરી છે. કોચિંગ વખતે પણ એનું સારું એક્સપિરિયન્સ હતું કે હરેક જે એને રોજે જે ભણાવતા તો એનામાં ટેસ્ટ ને કેવી રીતના એક્ઝામ માટે પ્રિપરેશન કરવાની, એના ટેસ્ટમાં બી સારું એવું બધા જે ટીચર્સ હતા ત્યાં ઘણા હેલ્પફુલ હતા કે ક્યાંક નિશિત અટકે ને તો કે આવી રીતની પ્રેક્ટિસ કરો, એ લોકો ત્યાં બેસાડીને બી કરાવતા હતા. અને નિશિતના ઓવરઓલ 7.5 બેન્ડ છે અને આમ બધામાં હરેક મોડ્યુલમાં 7 છે, ઈચ મોડ્યુલ 7 છે. એટલે ફેકલ્ટીની બી ઘણું સપોર્ટ હતો અને કંઈક હોય તો ચાંદની મેમ અને બીજા મેડમનો કિંજલ મેમ એમનો મેસેજ આવે કે નિશિત અહીંયા અટક્યો છે તો એને કાલે મોકલી દેજો તો અમે એને કરાવી દઈશું. એટલે થ્રુઆઉટ એક જ એક્ઝામમાં એનું રિઝલ્ટ ઘણું સારું હતું. એના પછીના પ્રોસેસમાં એડમિશન, મેડિકલ અને એને લેવું હતું સાયન્સ, સાયબર સિક્યોરિટી, કોમ્પ્યુટર સાયન્સ. હવે મારી ત્યાં ડોટર બી છે એટલે એવું હતું કે બંને સાથે રહે તો સારું રહે. એટલે કોલેજના સિલેક્શનમાં 3 થી 4 જ કોલેજ આવતી. એમાં બેચલર ડિગ્રી લેવાની એ બી ઇમ્પોર્ટન્સ હતું અમને કે બેચલર જ જોઈએ છે, ડિપ્લોમા અને પેલું 2 વર્ષ એવું નથી જોઈતું એમ. તો એમાં બધું કાનને ચાંદની મેમે બહુ સારો સપોર્ટ કર્યો અને સેરિડિયન કોલેજમાં એનું એડમિશન થયું ને એટલે અમને કોઈ તકલીફ નહીં પડી. એનામાં જે બી લેટર આવે મેલ કરવાનો હોય મેડમ કરી દે કોલેજમાં અને એનો મેલનો આન્સર આવે પછી અમને જે જોઈતું હતું સાયબર સિક્યોરિટી 4 વર્ષનું બેચલર એ કમ્પ્લીટ મળી ગયું છે. મારી ડોટર બી કાનન થ્રુ જ ગઈ છે. આપણે પુષ્ટિ પરીખ એ 5 વર્ષ પહેલાં 18-19માં ગઈ. એ બી 12th સ્ટાન્ડર્ડ પછી જ ગઈ. એનું મેડિકલ લાઈન હતી એટલે અત્યારે હવે ડેન્ટિસ્ટના લાઇસન્સની એક્ઝામ કરી રહી છે. એનું PR બી થઈ ગયું છે. પેરેન્ટ્સ તરીકે હું મેસેજ એવો આપીશ કે આગળના કોઈ પણ એટલે છોકરાઓને સ્ટડી એબ્રોડ માટે કેનેડા છે કે કોઈ પણ બીજી કન્ટ્રીમાં જવું હોય તો હું કાનન.co.નો જ રેફરન્સ આપીશ. કેમ કે એમને નિશિતને ઘણો સપોર્ટ કર્યો. આઇલ્સની એક્ઝામ એટલે આઇલ્સના કોર્સ, આઇલ્સની એક્ઝામ વખતે અને બધું છેક વિઝા પ્રોસેસ નિશિત કેનેડા પહોંચી ગયા પછી પણ ઘણી હેલ્પ કરી છે અમને. એટલે હું કાનન.co.નો જ પ્રેફરન્સ આપીશ ઘણા બધા પેરેન્ટ્સોને.